તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ નિયમ બરોબર લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું, કેવું છે ને કેવું નથી તે તમે વ્લોગમાં જ જોઈ લેજો। तो मित्रों તમે આજનું લોકેશન જોઈ લીધું છે વ્લોગમાં। તો મિત્રો હું તમને બતાવું બટાકા કેટલા મોટા મોટા થયા છે તે તમે વ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો હવે બટાકા વધારે ઉભા રહે એમ નહીં। તો મિત્રો હવે લગભગ 15 દિવસ કે 20 દિવસ જેટલા ઉભા રહે। તો મિત્રો જ્યારે પણ બટાકા કાઢવાના હશે ત્યારે હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ। તો મિત્રો હાલ આપણે ખણીને વાળીએ કેટલા મોટા મોટા બટાકા બેઠા છે, તો તમે વ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો તમે જોઈ લો આ ઘઉં કેટલા મોટા થઈ ગયા છે, ઊંધિયું નીકળી ગઈ છે ઘઉંની। તો મિત્રો જોઈ લો ઉત્તરાયણના દિવસે તો મૂળા તો કામ ના આવ્યા, પણ હવે શું કામના ઉત્તરાયણના દિવસે મેન મૂળા ખવરાય। હવે પણ હાલ ઉત્તરાયણના દિવસે ખાવાનું મૂડ અલગ હોય ને હાલ જ અલગ હોય। તો મિત્રો હું તમને બતાવું ચલો બટાકા। તો મિત્રો સવારમાં ખેતરમાંથી બટાકા ખણીને લાવ્યા હતા, તો હવે ખણવા નહીં જેવું ડાયરેક્ટ ઘરે પડ્યા તે બટાકા હું તમને બતાવું, તો તમે વ્લોગમાં જ જોઈ લેજો। તો મિત્રો આ જોઈ લો આટલા મોટી સાઈઝ થઈ છે બટાકાની। તો મિત્રો તમારે કેટલી મોટી થઈ છે બટાકાની સાઈઝ તો તમે કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો આ ઓબો છે અમારા ઘરે ઓબો ઊભો છે। તો મિત્રો હું તમને બતાવું આ ઓબાને કેટલો બધો મોર આવ્યો છે તે તમે વ્લોગમાં જોઈ લેજો। મિત્રો જોઈ લો આંબાને આટલો બધો મોર આવ્યો છે। તો મિત્રો તમારા ઘરે આંબો ઊભો છે તેને કેટલો બધો મોર આવ્યો છે તો મિત્રો તમે કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો મારો વ્લોગ બસ આટલો જ હતો। તો મિત્રો તમને તમારો ગુજરાતી વ્લોગ જો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।